નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। વડોદરા શહેરના હાથીખાનામાં શુક્રવારી બજારમાં બકરા વેચવા બાબતે બોલાચાલી, ઝઘડો તથા ઉશ્કેરાયેલા માથાભારે તત્વો એ 4 જણા પર હુમલો કરી માર મારતા નાસભાગ મચી ગઈ હતી, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા। વડોદરા શહેરના હાથીખાના અતિ સંવેદનશીલ વિસ્તાર હોવા છતાં પણ શુક્રવારી બજારમાં બકરા વેચવાનો બે રોકટોકથી ધીકતો ધંધો ચાલી રહ્યો હતો, ત્યારે તંત્ર દ્વારા આંખ આડા કાન ધરી દીધા હોવાથી આ શુક્રવારી બજારમાં બકરા વેચવાનો ધંધો ફળી ફૂલ્યો છે, જ્યાં આ બજારમાં પોતાનું વર્ચસ્વ જાળવવા માટે કેટલાક માથાભારે તત્વો બકરા વેચવા આવતા પશુપાલકો સાથે દાદાગીરી કરીને હપ્તા વસૂલી પણ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આવી જ રીતે આજ શુક્રવારી બજારમાં નવાયાર્ડ ડી કેબિનમાં રહેતા આમિર ખાન, વસીમ ખાન પઠાણ તેના અન્ય સંબંધી સાથે બકરા વેચવા માટે આવ્યા હતા, ત્યારે આ જ વિસ્તારમાં રહેતા માથાભારે તત્વો અજુ કાજુ હુસેન, અનવર હનીફ તેમજ કાસિમ ત્યાં આવી પહોંચ્યા હતા અને અહીંયા બકરા વેચવાની નહીં તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થતા મામલો વિચકિત। કાસિમ, હનીફ સહિત આ ચારે માથેભારા તત્વોએ બેઝબોલ સ્ટિક, હોકી અને બેલ્ટ હુમલો કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, ત્યારે અમન ભૂરા પઠાણ, અનવર શકીલ પઠાણ, અસમત નશીર પઠાણ, આમિર વસીમ ખાન પઠાણ ને ઈજા પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યારે આ મામલે કુંભારવાડા પોલીસ સ્ટેશન ઘટના સ્થળે દોડી આવી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી। હાથીખાન બકરા મંડીમાં બકરા વેચવા ગયા હતા, ત્યાં રહેતા ઈસમોએ તેમને કીધું કે અહીં બકરા વેચવાના નહીં અને અહીંથી બકરા હટાવી લે એમ કરીને એમના જોડે ઝઘડો કર્યો। 30,000 રૂપિયા લઈ લીધા અને 2 બકરા તે બકરા લઈને ગયા હતા ને એમાંથી 2 બકરા ગાયબ કરી લીધા હતા અને હા લૂંટી લીધા છે। કેટલા પૈસા લૂંટ્યા છે? 30,000 રૂપિયા હતા। બકરા બી લઈ ગયા? હા, પછી એમનો મારા ઉપર ફોન આવ્યો, મેં ત્યાં પહોંચ્યો, એમને કીધું કે ભાઈ કેમ પેલા છોકરાને માર્યો, કેમ ઝઘડો કરો છો તમે લોકો? તો એમના પપ્પા જોડે વાત કરતો તો એમાં એમનો છોકરો છે, 6 છોકરા છે, એમાંથી 2 છોકરા એને શું છે ગાળાગાળી કરવા લાગ્યા મારા જોડે અને અમારા જોડે હોકી બેઝબોલના ફટકા લઈને બેલ્ટ ને એનાથી અમારા ઉપર હુમલો કરવા લાગ્યા અને એ દરમિયાન મારા ખિસ્સામાંથી 11,500 રૂપિયા નીકાળી લીધા હતા। કેટલા લોકોને વાગ્યું? કેટલા લોકો? 4 લોકોને વાગેલું છે। શું નામ છે? એકનો જે અસમત અલી છે, અનવરભાઈ છે, મારું નામ અમનભાઈ છે અને મારું નામ રાજા છે। તો એના રહેવાસીઓ છે કાસિમભાઈ, લાલાભાઈ કરીને હતા, પછી કાજુભાઈ, અજ્જુભાઈ એ લોકો હતા એના બધા। પોલીસ ફરિયાદ માટે અમે અહીં આવ્યા છીએ એસએસજી હોસ્પિટલ। એસએસજી હોસ્પિટલમાં હમણાં સારવાર લઈને પછી જે તે પોલીસ સ્ટેશન લાગશે ત્યાં એફઆઈઆર નોંધાવી જઈશું। આમિર ખાન, આમિર ઉર્ફે